સુરતના રાજમાર્ગ પર મેટ્રો રેલવે પ્રોજેક્ટની કામગીરી વચ્ચે વેપારીની મુશ્કેલી વધી રહી. મસ્તકી રેલવે હોસ્પિટલથી મૈધરપુરા હેડ પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ થતાં કોમર્સ હાઉસ અને આર્યમાન આર્કેડના વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વળતર ચૂકવણી અને એમઓયુના મુદ્દે લાંબા સમયથી રજૂઆત છતાં નિરાકરણ નહીં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો ઉગ્ર ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને કારણે સુરતના રાજમાર્ગ પર વેપારીઓની રોજીરોટી પર અસર પડી રહી છે. મસ્તકી હોસ્પિટલથી મૈધરપુરા હેડ પોસ્ટ ઓફિસના સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાતા કોમર્સ હાઉસ અને આર્યમાન આર્કેડના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોમર્સ હાઉસમાં કુલ 201 દુકાન, જ્યારે આર્યમાન આર્કેડમાં 156 દુકાનો છે. વેપારીઓનો આક્ષેપ છે કે અનેક દુકાનદારો આજે સાંજે હજુ સુધી એમઓયુની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. ખાસ કરી કોમર્સ હાઉસના 109 અને આર્યમાન આર્કેડના 104 દુકાનદારો એમઓયુના છેલ્લા 21 મહિનાથી થયા નથી. વેપારીઓના જણાવ્યા પ્રમાણે મેટ્રો રેલ પ્રોજેક્ટ અધિકારીઓ સાથે અનેક વખત બેઠક યોજાઈ, દસ્તાવેજો અને ફોર્મ પણ રજૂ કરવામાં આવ્યા હતા, છતાં પણ વળતરના પ્રશ્નો હજુ યથાવત છે. ડિમોલિશન બાદ રસ્તા, ડ્રેનેજ અને અન્ય લાઇનોની કામગીરી તેમજ વળતર અંગે કરવામાં આવેલા કરારો અને ખાતરીઓનું યોગ્ય અમલીકરણ નહીં થતું હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે લાંબા સમયથી ધંધો પ્રભાવિત થતાં તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે અને હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ તાત્કાલિક વળતર જોઈએ છે. હરે કૃષ્ણ ડેરીવાળા આર્યમાન આર્કેડથી અમારી આપશ્રીને એટલી જ માંગણી છે મીડિયા તરફથી કે સરકારશ્રીને આપ અમારા તરફથી કોઈ મેસેજ પહોંચાડો. આજ સુધી કોઈ મીડિયા કે કોઈ પોલિટિશિયન કે કોઈ બી અમારે આજ સુધી સાંભળ્યું નથી. નથી કલેક્ટર, નથી પોલીસ કમિશનર, નથી એસએમસી કમિશનર કે નથી લોકલ પોલિટિક્સ. અમારે એટલું જ કહેવું છે કે આ જો રોડ મેટ્રોને શહેરનો વિકાસ થવો જે જરૂરી છે, અમે પણ સપોર્ટ કરીએ છીએ, પણ એ અમારી ઇન્કમ કે અમારા પરિવાર રોડ પર આવી જાય એવો વિકાસ શું કામ? જ્યારે વેપારી વેપાર જ નહીં કરી શકશે તો મેટ્રોનું શું કામ? આજ સુધી જે 2 વર્ષથી કે 2.5 વર્ષથી રોડ બંધ છે ત્યાં સુધી અમારું વળતરનો જે પ્રશ્ન છે ત્યાં સુધી હલ થયો નથી. અમને ફક્ત ને ફક્ત વાયદા જ કરવામાં આવે છે. અમારી એટલી જ માંગણી છે કે અમને અમારું વળતર ચૂકવી દો અને વળતર નહીં ચૂકવાય તો મહેરબાની કરીને રોડ ચાલુ કરી દો. બસ. જો અમને વળતર ચૂકવવામાં નહીં આવે તો અમે નક્કી કરીશું કે અમે લોકો અહીં ધરણા પ્રદર્શન કરશું અમારું ફેમિલી લાવીને. હું કરણ ઘનશ્યામદાસ ચોટાણી કોમર્સ હાઉસનો પ્રમુખ છું. આજે માર્ચ 2023થી સદંતર રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મેટ્રો તરફથી ડિસેમ્બર 2024થી વળતર ચૂકવણીની માંગણી એ લોકોએ સ્વીકાર કરી હતી અમારી, ને હજુ સુધી આજે 201 દુકાનમાંથી અમને ખાલી 61 દુકાનનું વળતરની ચૂકવણી થાય છે. બાકી હજુ 140 દુકાનનું વળતર હજુ એ લોકો આપી રહ્યા નથી. અવારનવાર રોજ નીત નવા બહાના કરી અમારા ડોક્યુમેન્ટ મળ્યા નથી, આ છે, આમાં આ કમી છે, તે કમી છે, એ લોકો નાટક કરી રહ્યા છે. આ જ હિસાબથી અમારે આર્યમાન માર્કેટ, બાજુવાળી માર્કેટ, એમાં પણ આ જ પ્રોબ્લેમ છે. 156 દુકાનમાંથી 56 દુકાનને વળતરની ચૂકવણી થાય છે, બાકીના 110 દુકાનને હજુ સુધી એ લોકો 1 રૂપિયો પણ આપ્યો નથી. જેથી કરીને મારી એટલી જ માંગણી છે કે અમને વળતર જલ્દથી જલ્દ આપવા માટે મીડિયા માધ્યમથી અમને એ લોકોને સરકાર બી સાંભળે. સરકાર પણ અમારી કોઈ નથી સાંભળી રહી. એ લોકો જીએમઆરસીમાં સુડા ભવનમાં બી નીત નવા અધિકારીઓ બદલાયા કરે છે. એ લોકો પણ નવું બહાનું કરે છે કે અમને આ નથી, તે નથી, અમને કંઈ ખબર નથી, અમને માહિતી નથી. પણ આટલી બધી વખત ને આટલા બધા વર્ષોથી તમે 2 વર્ષથી તમને હજુ માહિતી જોડવામાં જ કરી દેશો તો ક્યારે અમારે વળતરની ચૂકવણી થશે? અમારે હાલ 21 મહિનાથી નું વળતર હજુ બધી 140 દુકાન કોમર્સ હાઉસની અને 110 દુકાન આર્યમાનની ટોટલ 250 દુકાનનું વળતરની ચૂકવણી હજુ આજ રોજ સુધી બાકી છે. અમારે એ જ છે કે અમે ધરણા પ્રદર્શન કરવાનું વિચાર કરી રહ્યા છે. અમારા બધા દુકાનદારો જે લોકોના પરિવારનું ગુજરાન કરવું ઘણું અઘરું છે અને મુશ્કેલ થઈ ગયું છે, એ લોકો પોતાના પરિવાર સાથે ત્યાં સુડા ભવનમાં ધરણા પ્રદર્શન કરવાની માંગણી કરી રહ્યા છે. અવારનવાર અમે એ લોકોને સમજાવી રહ્યા છે કે નહીં, કદાચ મેટ્રો તરફથી અમને કોઈ રિસ્પોન્સ આવી જાય, પણ એ લોકો કોઈ અમારી કોઈ આજે 21 મહિના સુધી બી અમારી કોઈ સુનાવણી કરતા નથી.